કથામાં પ્રેમ કર્યો હોય એને જ ભગવત સમજાય, બીજાને સમજાય. પાર્વતીએ કથા બહુ સાંભળી સતી માએ, પણ કથા શ્રવણ બહુ ઘણી કરી, પણ કાન સુધી પ્રશ્ન કર્યો. અને એવો અવસર ને જોઈ અને ભગવાન આગળ આગળ રામ, પાછળ લક્ષ્મણ, સીતેનો પુકાર કરે. એવા સમયે ભવાનીને ઈચ્છા થઈ માં સતીને કે અત્યારે હું સીતાનું રૂપ લઉં અને વચ્ચે ઉભી રહી જાઉં ગમે ત્યાં. જો મને સીતા કહીને બોલાવે તો વાત નક્કી. રામન સાધારણ મનુષ્ય, સાધારણ તો વ્યવહાર પણ સાધારણ હોય, લૌકિક નો વ્યવહાર પણ લૌકિક હોય, અલૌકિક હોય તો એનો વ્યવહાર પણ અલૌકિક હોય. રામ અલૌકિક છે, કૃષ્ણ પણ અલૌકિક છે, કૃષ્ણની વાણી પણ અલૌકિક છે, રામની વાણી પણ અલૌકિક છે. કૃષ્ણનું ભજન પણ અલૌકિક છે, રામનું ભજન પણ અલૌકિક, લૌકિક નહીં. એટલે તો નસીબતા કહે पंचम सुर में गूंगा बोले, अंधा देखे लंगड़ा चलकर. राम कथा में तू बिन पद सलही सुनहु बिनु काना, बिन पद सलही सुनहु बिनु काना. जीव को ईश्वर पाए जाए तो तैने काल में ईश्वर ने जानी न. आगे आगे राम, पाछळ लक्ष्मण. समय नो काल, समय दिशा नक्की થઈ ગઈ અને માં ભગવતી, માં ભવાની સતીએ સીતાનું સ્વરૂપ ધારણ કર્યું. રસ્તામાં ઉભા રહી ગયા. लक्ष्मण ने गए, लक्ष्मण ओळखी गया. राम ની વાત ક્યાં? માતાજી આવ્યા છે ભગવાન, પણ રામ ની પાછળ નક્કી કર્યું લક્ષ્મણે કે રામ ને પગલે પગલે આપણે આયલું જવાનું. કે નાનો ભાઈ એને કહેવાય છે, મોટા ભાઈ ના પગલે પગલે આયલો. રામ કથાની શરૂઆત ત્યાંથી મંગલાચરણ. જે પગલા માથે રામ નો પગ પડે એ જ પગલામાં લક્ષ્મણ, જે પતિ નો પડે એ જ પગલામાં પત્ની નો. ધીમે 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 સમય આતા આગળ જાય. બરોબર નજીક આવવાના જ્યાં ભવાની ત્યાં માં સતી અને ભગવાન રામચંદ્ર પરમાત્માને આંખ ખોલી. भगवान ने બે ડગલા આગળ જઈ ભગવાને તરત જઈ રામજી ધનુષ ને બાણ હતા હેઠા મૂકી અને ભગવાન રામ પરમાત્માએ દંડવત નમસ્કાર સીધા. ભગવાન રામકૃષ્ણ
એનાથી કાંઈ ન કર્યું. ભગવાન સીધા પડી ગયા લાકડીની જોડે, દંડવત નમસ્કાર કર્યા. આ નમસ્કાર કરીને પગમાં પડ્યા એટલે નક્કી થઈ ગયું ભવાનીને. પત્નીના પગમાં કોઈ પતિ ન પડ્યા આને નક્કી આ બ્રહ્મ છે. અને પહેલો શબ્દનો ઉચ્ચાર કર્યો, માં મારા પિતા ક્યાં છે? આમ તો નારીના 4 પ્રકાર છે. એક અધમ, એક મહાઅધમ, એક તો જે વ્યક્તિનું જીવન ચરિત્રમાં 4 ચરિત્ર નીકળે છે. એક તો ઉત્તમ છે, બીજું મધ્યમ છે, એક અધમ છે, એક મહાઅધમ છે. નારીના 4 છે. એક તો ઉત્તમ. ઉત્તમ કોણ સ્ત્રી છે? કે જેને પોતાના પતિ સિવાય સૌદે લોકમાં કોઈ ઈશ્વર નથી. ઈ છે ઉત્તમ. સૌદે લોકમાં પોતાના પતિ સિવાય બીજો કોઈ ઈશ્વર નથી. પતિર બ્રહ્મા પતિર વિષ્ણુ પતિર દેવો મહેશ્વરમ પતિર સાક્ષાત પરબ્રહ્મ તસ્મૈ શ્રી પતિ દેવા. એનો પતિ બ્રહ્મા, બીજો કોઈ બ્રહ્મા નહીં. એનો પતિ જ વિષ્ણુ, એના પતિ જ મહાદેવ અને એના પતિ સાક્ષાત માતા બહેનો ના લગ્ન થયા પછી બીજો કોઈ ઈશ્વર નથી. પોતાનો દેવ બાપ માં અત્રિના પત્ની અનસોયા તઈને દેવોને કથા કરે છે. સાંભળે છે કોણ? બ્રહ્મા વિષ્ણુ મહેશ. પતિર બ્રહ્મા પતિર વિષ્ણુ પતિર દેવો મહેશ્વરમ પતિર સાક્ષાત પરબ્રહ્મ તસ્મૈ શ્રી પતિએ. નકર અમારા ગામમાં એક માજી હતા, કીર્તનના બહુ જોરદાર મોટા ગૌયા. પટેલ સમાજમાં એક માડી હતા. કીર્તન ગાય ત્યારે આપણને એમ લાગે સાક્ષાત રાધાજીનું રૂપ લાગે, પણ ઘેરે બહુ વિકરાળ. ઘેરે જાય એટલે પૂતના, દાયરામાં આવે એટલે રાધા. અપર મહિનો આવે ભલા અને અપર મહિનામાં પછી માની માંગ વધે. અપર મહિનો તો સ્પેશિયલ ગાયકીનો જો ને સ્પેશિયલ. અપર મહિનામાં આ માડીને કાયમ અને ઉનાળો યોગ તમારે લોટે જવાનું ગામમાં વસ્તી છે. માડી શું કરે? હવારમાં વહેલા જાગી 4-5 ભેંસું છે અને 20-25 વીઘા ગામમાં જમીન. મારો અનુભવ સિદ્ધ વાત વ્યાસપીઠમાં તો બેઠા માડી હવારમાં વહેલા જાગી ભગતને જગાડી દે. પછી એને બધું કામ દેખાડી દે કે પહેલા તમારે ભેંસોને પાવાની છે, પછી ધોઈ નાખવાની છે, પછી નિરણ કરી નાખવાની છે, પછી વાસીદું કરી નાખવાનું છે, દૂધ પાક થોડોક લઈ ખીરનો પ્રસાદ લઈ બપોરે આવે છે 1 વાગે. એ બધું કામ ભળાવી બહારથી તાળું મારી સારી પોતાની કઈમાં જઈ શિયાળા. અપર મનો કોનો છે એ નક્કી ન થતો. ભાઈઓનો છે કે બેન? ઠીક છે, ભક્તિનું વર્ણન ક્યાંય કથામાં નથી. અપરનો અર્થ થાય છે 5 કર્મેન્દ્રિય, 5 જ્ઞાનેન્દ્રિય, 11મું મન, જેનું ઉપરામ થઈ જાય નામ છે અપર. તે પૂર્ણ પુરુષોત્તમ. બીજો કોઈ પૂર્ણ નથી. જ્યાં ઇન્દ્રિયોનો વિષય નથી, જ્યાં આંખનો વિષય નથી, જ્યાં નાસિકાનો વિષય નથી, જ્યાં દ્રષ્ટિનો વિષય નથી. યદા યદા હિ ધર્મસ્ય જાલીય ભવતી. હૃદયમાં દુઃખ પ્રગટ થાય, જગતમાં પીડા પ્રગટ થાય હૃદયમાં, બસ તેવા સમય ભગવાન પ્રગટ થાય. ભવાની રૂપ તો લીધું સીતાનું અને ભગવાન રામ દંડવત નમસ્કાર કરી ભગવાન સીધું પૂછુમાં આ જંગલમાં દંડકોમાં એકલા કેમ? મારા પિતાજી ક્યાં છે? જ્યાં પિતાનું નામ લીધું અને ભવાની હતા એ મૂળ રૂપમાં પ્રગટ થઈ ગયા. કપટ કેટલા થયા. અને ખાસ નોંધ લેજો કથામાં, આખી જિંદગીનું જે કપટ છે ને મૃત્યુના સમયે પાછું પ્રગટ થવાનું. છેલ્લો સમય જ્યારે કાળ આવશે મૃત્યુનો, આ મકાન જેથી ખાલી કરવાનું છે, આ દેહનો અધ્યાસ ઘણા જન્મોથી થઈ ગયો, એ દેહ અધ્યાસ જ્યારે છોડવાનો સમય થાય ત્યારે ઘટના ઘટવાની.
તને મોટા ઘરનું તેરું એક દિન આવશે. આમાની કાની કાયની ચાલે. નથી જાવું ને બે દી રોકાવું એવું તૈયાર નહીં આવે. આમાની કાની કાયની ચાલે એ જારે તને બોલાવશે. જીવનો સ્વભાવ છે તેને કાળમાં સત્યને ઓળખી ન શકે. ભવાની કપટથી જ આ રૂપ પોતાનું લીધું. ભગવાન રામચંદ્ર પ્રભુ પહેલો જ પ્રશ્ન કર્યો, માં મારા પિતાજી ક્યાં છે? અને ભવાની પોતાના મૂળ સ્વરૂપમાં પ્રગટ થયા. શોક બહુ થયો, ખેદ બહુ, મેં બહુ ખોટું કર્યું પણ મોડું થઈ ગયું. રાત કથા ના પડે પછી અમુક અવસ્થા પછી સમજણ આવે તોય પણ નતા. સુકાના મોર સૃષ્ટિ તણા પછી વૃષ્ટિ થયાથી શું મળી દુનિયામાં બદનામી પછી નાસી ગયા. ભવાની પોતાની માયાથી તત્કાલ આવે છે હિમાચલમાં. અને જ્યારથી હિમાચલમાંથી ભગવતી પરીક્ષા લેવા માટે નીકળ્યા ત્યારથી જ ભગવાને પ્રભુનું ભજન શરૂ કર્યું. ભગવાન શંકરે અને ભગવાન શિવ ભગવાનના ભજનમાં સ્થિર થઈ ગયા. દેહ ઇન્દ્રિયોમાં, ઇન્દ્રિયો મનમાં, મન પ્રાણમાં અને પ્રાણ સે પરમાત્મામાં લીન થઈ ગયા. પરમાત્મા ભોળાનાથ પરીક્ષા કરીને ભગવતી પાછા ફર્યા. સમયનો કાળ વીત્યો, બીજે દિવસે પ્રભાત થયું. વળી હિમાચલમાં ભગવાન શિવ પરમાત્માએ કથાનો જ્યાં સમય થયો એટલે ભવાની આવીને બેસી ગયા. ભગવાને નમસ્કાર કર્યા, દંડવત કરી અને કથા શરૂ કરે એ પહેલા ભગવાને પ્રશ્ન કર્યો. ભગવાન દેવી તમે રામની પરીક્ષા કરી, 5મો સત્ય પરીક્ષા કરી હતી પણ ભવાનીએ ના પાડી. ભગવાન શંકરને ખોટું તો કૈલાસમાં બોલાય જો. તારો કે તેજ में चंद्र सुपेनी, सूर्य सुपेनी, बादल सायो रीढ़ पड़े पण रजपूत सुपेनी, सूर सुपेनी पीठ बताए. असत्य कोई दी दैन्य काल में ढांक्યું રહેતું. સત હોય કે અસત હોય. ભવાની પરીક્ષા કરીને આવ્યા. ભગવાને કહ્યું પણ ના પાડી કે એમાં તમે કીધું એટલે મેં માની લીધું. બસ हरि व्यापक सर्वत्र समाना, प्रेम से परगट होत में माना. भगवान शंकर प्रभुए વાત ને સાંભળે અને થોડાક સમય જ્યાં કરે કથા અને ભગવાન અંતર્મુખ થઈ
અને જ્યાં ધ્યાન કરીને જોયું તો જે ઘટના ધરીથી ઈ ભગવાન મહાદેવને પરમાત્માના ધ્યાનમાં દ્રશ્યમાન બધું થયું, બધું દેખાણ. ભવાની સીતાનું રૂપ લીધું, ભગવાનની પરીક્ષા કરી, બધું મહાદેવજીએ જોયું અને સમાધિમાંથી જ્યાં બહાર આવ્યા એટલે નિર્ણય આવી ગયો. દેવીએ સીતાનું રૂપ લીધું તો સીતા તો મારી માં છે ને પરમાત્મા રામ મારા પિતા છે. મારી માનું જે ચારિત્રનું સ્વરૂપનું ચિત્ર બનાવે તે ચિત્રની સાથે હવે મારો ઘર વ્યવહાર ન થાય. બહુ સુંદર પ્રસંગ છે. એક તો હિમાચલ ભગવાન શિવનું સાનિધ્ય અને માં ભવાનીનું સંશય માતે ઘટના ઘટતા પાંચમું અસત્ય. ભગવાન શિવની સાથે અસત્ય વ્યવહાર. ભગવાને પૂછ્યું, દેવી પરીક્ષા લીધી? ભવાનીએ ના પાડી. અને ભગવાન બોલ્યા, હરિ વ્યાપક સર્વત્ર સમાના. જય ગુરુદેવ. બોલીએ સદગુરુ ભગવાન. નમઃ પાર્વતી પદે હર હર મહાદેવ. राजा राम 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 राजा राम राम राजा બહુ નથી. અસત્ય પ્રગટ થાય પછી સત્યની ભેગું બહુ રહી શકતું નથી. સૂર્યનો ઉદય થાય એટલે અંધકાર થઈને કાળમાં રહી નથી. રાજા રામ રામ તો એની ભેગો હવે મારે ઘર સંસારનો વ્યવહાર ન કરાય. રાજા રામ 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 રાજા પ્રેમીને જ્યારે કોઈ પ્રેમીથી વિલક્ષણ પ્રગટ અનહદ સુમર જાય राम स्नेही कबहू न मरे कहे कबीर समझाय. બધું છૂટે મારો રામ નહીં. રાજા રામ રામ રાજા કથા કરવામાં જ મજા છે. વ્યથા જગતની તોડો કથામાં જ. ભગવાનની કથાની શરૂઆત ગુજરાતમાં થયું. ઘણા માનવ
ભગવાનની કથાનો આમ એક બહુ મૂઢ માણસ હોય ને એને ભગવાનની કથા નો સમજાય. એક બહુ બુદ્ધિશાળી દાન બુદ્ધિહીન તેનું દાન. એક તો બહુ બુદ્ધિશાળી ને કથા અને એક હાવ મૂઢ ને કથા. આ સંગીત નો તાર છે ને બહુ તણાવી લો ને તો એમાંથી સંગીત નહીં નીકળે. બહુ બુદ્ધિશાળી હાવ તાર ઢીલા કરી નાખો મૂઢતા છે આમાંથી સંગીત નહીં નીકળે. પણ કોમળ રાજા રામ 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 બસ એવા સમયના કાળમાં એક કારણસર એવી ઘટના ઘટી. એકવાર દેવતાઓની સભામાં દક્ષ મહારાજ આવેલા. બધાય દેવતાઓએ સન્માન કરેલું ભગવાન દક્ષ મહારાજ. અને દક્ષ મહારાજ છે ભગવાન શિવના સસરા છે. બધાએ માન આપ્યું પણ ભગવાન શિવ તો સમાધિમાં હતા એનો ખ્યાલ ન રહ્યો. બધા દેવતાઓ ઊભા છે, શિવ ઊભા નો છે. દક્ષની નજર એમાં જ ગઈ. આ તમે એટલું સારું કાર્ય કરો ને એ ન દેખાય પણ એમાં ભૂલ ક્યાં પડી. માણસનો ગુણ ગોતો હોય તો આખી જિંદગી વહી જાય. કોઈ આપણો મિત્ર હોય, કોઈ ભાઈબંધ હોય, કોઈ આપણો ઈષ્ટ હોય, કોઈ સાધક હોય કે કોઈ પણ વ્યક્તિ, કોઈ મહાત્મા હોય તો એના ગુણ ગોતવા તો કેટલો ભાવ હોય. પણ અવગુણ તો એક ઘડીકમાં પકડી લે. બીજાનો પોતાનો અવગુણ આખી જિંદગી આટલો આવે. આ નરસિંહ મહેતા એ સૂત્ર આપ્યું લગભગ દીવાના તયે પછી બધે અંધારા. દીવો બધાને પ્રકાશ આપીએ કે પણ દીવાનો પોતાની હેઠે પાછો અંધકાર. દીવો આખા ઘરને પ્રકાશ આપે પણ પોતાના તળિયે અંધકાર. બીજાને ગતિ આપે કે એની પોતાની ગતિની ખબર. અને ઘટના ઘટી. દક્ષે નક્કી કર્યું કે હું શિવની સાથે બદલો લઉં. જીવ તઈને કાળમાં ઈશ્વર સાથે બદલો લેવા માંગે એમાં કોઈ જીવનું કલ્યાણ. ભગવાન પરમાત્મા વંદે દેવ ઉમાપતિ સુરગુરુ વંદે જગત કારણ વંદે પન્નગ ભૂષણ મૃગુધરમ વંદે પશુનામ પતિ. ભગવાન શિવ પોતે કથા. પાર્વતીનું ધ્યાન કથામાં નહીં, કારણ કે સંશય ગયા પછી ધ્યાનમાં. અહીંયા દક્ષ મહારાજે તેનો બદલો લેવા માટે થઈ અને પોતે ત્યાં રાષ્ટ્રીય યજ્ઞનો આરંભ કર્યો. અને આ યજ્ઞમાં બધાય દેવતાઓને આમંત્રણ આપ્યું પણ જાણી જોઈને ભગવાન શંકરને આમંત્રણ આપ્યું કામ બદલો લેવા. ધર્મની કોઈ પ્રવૃત્તિ બદલો લેવા માટે ન, દેખાવ માટે નહીં. દેખા દેખી સાધે યોગ, અરે દેખા દેખી કોઈ સાધે યોગ, ઘટે કાયા ને વધે રોગ. દેખા દેખી ન કરે. બદલો લેવાના ભાવથી યજ્ઞનો આરંભ કરવા માટે બધાય દેવતાઓને આમંત્રણ આપ્યું પણ શિવને આમંત્રણ ન આપ્યું. બહુ ચોક્કસ વાત છે. જીવના સ્મિતમાં જ્યાં સુધી શિવની વાત બાકી છે ત્યાં સુધી જીવને કોઈ વિશ્રામ હોય. નેતિ નેતિ જા વેદ કહે છે, મારું શીતળું ત્યાં જવાને કરે છે. મારું ચિતરું ત્યાં
બધા દેવતાઓને આમંત્રિત કરવામાં આવ્યા પણ ભગવાન શિવને નિમંત્રણ નહીં. ત્રણ દેવમાં કોઈ તૈયાર નથી યજ્ઞમાં જવામાં. એક ભગવાન વિષ્ણુ, એક પરમાત્મા બ્રહ્માજી નક્કી કર્યું કે શિવ જ નથી તો પછી વિષ્ણુ ના. કાર્યકારણ ભાવ છે, બાકી વાત એક ને તત્વ એક છે. જે તત્વ શિવ તત્વ છે તે તત્વ રામ તત્વ છે, અને જે તત્વ રામ છે એ તત્વ શિવ છે. એના માટે જ આ કથા છે, બે નથી. મારું શરીર એક છે, પણ આ શરીરને કોઈ ભાઈ પણ કહેતું છે, અમારા શરીરને આને કોઈ પુત્ર પણ કહેતું છે. હું એકનો એક, મને કોઈ ભાઈ કે, મને કોઈ કાકા કે, મને કોઈ દીકરો કે, મને કોઈ ભત્રીજો કે, કોઈ મામા કે, કઈક મને ભાણિયો પણ કે, હું એકનો એક. એમ એક જ તત્વને કોઈ રામ કહે છે, એ તત્વને કોઈ શિવ